વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપણા જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ ગ્રામર યુનિટ નંબર 4 નો પાર્ટ 1 સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. ગ્રામરનો ટોપિક આપણે 4 લઈએ છીએ, બરાબર. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. ચલો એના પછી આપણે જોશું કયા કયા સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ છે. તો સૌથી પહેલાં અહીં તમને કોઈ પણ બે સેન્ટેન્સ જોઈન્ટ કરેલું હોય અથવા તો કરતા તમારો એકવચન છે, બહુવચન છે ને ક્રિયાપદ કઈ રીતે આવે છે, બરાબર, એ બધું આમાં સમજાવવામાં આવ્યું છે. તો ચલો પહેલો ટોપિક છે ક્રિયાપદ તેના કર્તાના પુરુષ અને વચન અનુરૂપ હોવું જોઈએ, બરાબર. એટલે શું કહેવા માંગે છે કે ક્રિયાપદ જે છે તમારું વર્બ એ કર્તા ઉપર ડિપેન્ડ હોવું જોઈએ. અહીંયા તમે જોશો તો ધ પાઇપ છે. પાઇપ ત્રીજો પુરુષ એકવચન છે, બરાબર. હી શી ઇટમાંથી આવે તો ઇટ સાથે આવે, એને ત્રીજો પુરુષ એકવચન કહેવાય. તો એની સાથે શું લાગે? એસ કે ઈએસ લાગે ત્રીજો પુરુષ એકવચન સાથે, બરાબર. તો અહીંયા તમે ધ પાઇપ છે એટલા માટે આપણે શું લગાવ્યું? કેરીઝ, ઈએસ લાગ્યો. એટલે કર્તા અનુસાર ક્રિયાપદ મૂકવું, બરાબર. જેમ કે અહીંયા વી ડિઝાઇન છે તો વીસ એટલે બે ડબલ થઈ ગયા, એક વચન નથી બહુવચન થઈ ગયું. વી એટલે અમે થાય, બરાબર. તો એની સાથે શું આવશે? એસ કે ઈએસ નહીં આવે તો ખાલી ડિઝાઇન લખ્યું, ડિઝાઇન્સ નથી લખ્યું, બરાબર. તો આ ધ્યાન રાખવાનું કે એક પુરુષ હોય કર્તાના પુરુષ અને વચન, બરાબર. ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે ઈએસ ને બહુવચન હોય તો એસ કે ઈએસ નહીં લાગે, બરાબર. ચલો એના પછી બીજો છે કર્તાના ભાગ તરીકે પ્રિપોઝિશનલ ફ્રેઝ હોય તો તેના વચનમાં ફેર પડતો નથી. અહીં કર્તા બહુવચનમાં છે, બરાબર. જેમ કે ધ રિપ્રેઝેન્ટેટિવ્સ બહુવચનમાં છે કર્તા ઓફ ધ યુનિયન આર કોર્નિંગ, બરાબર. એટલે એના વચનમાં કાંઈ ફેર પડતો નથી, બરાબર. અહીંયા કર્તા બહુવચન હોય તો પણ. ચલો આ બધી બાબતો ધ્યાન રાખવાની ને એ પ્રમાણે તમને એક્ઝામમાં પણ આવે છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, બરાબર. રોકડા માર્ક્સનું હોય એટલે ઇઝી પણ હોય છે સાવ. ચલો ઇન એડિશન ટુ એઝ વેલ એઝ અલોંગ વિથ ટુગેધર વિથ એકોમ્પાઇન્ડ બાય ઇન્ક્લુડિંગ વગેરે જોડકાઓથી કર્તાના શબ્દોના વચનમાં ફેર પડતો નથી. એટલે તમારા સેન્ટેન્સની અંદર આ બધા જ વર્ડ દીધેલા હોય તો કર્તાના વચનમાં ફેર પડતો નથી. એ કઈ રીતે કહેવા માંગે છે? તો અહીંયા તમારું કર્તા જુઓ શું છે? ધ મશીન એઝ વેલ એઝ ઇટ્સ સ્પેર પાર્ટ્સ. તમારો જે કર્તાજી છે ખાલી મશીન, ધ મશીન છે, બરાબર. અને અહીંયા તમે જોશો તો એના સ્પેર પાર્ટ્સ એટલે આ બહુવચનમાં છે તો પણ આપણે કર્તા પ્રમાણે શું મૂક્યું? ઇઝ મૂક્યું, બરાબર. સ્પેર પાર્ટ્સ છે તો પણ આપણે આર ન મૂક્યું. એ તમારે કર્તા પ્રમાણે મૂકવું પડશે જ્યારે આ બધા જ વર્ડ, આ બધા શબ્દોથી વાક્ય જોઈન્ટ થયેલું હશે ત્યારે, બરાબર. એક વચનમાં લેવાશે સેન્ટેન્સ આખું, બરાબર. ચલો એના પછી છે ઓર કે નોરથી એક વચન કરતાં જોડાયેલા હોય તો ક્રિયા એક વચન લે છે, પણ બહુવચન કરતા હોય તો ક્રિયા બહુવચન લે છે. જેમ કે ઓર અને નોર ક્યાં યુઝ થાય? તો એધર ઓર અને નેધર નોર. તો અહીંયા આપણે એધર યુઝ કરશું. એધર ધ સ્વિચ ઓર ધ પ્લગ ઇઝ ડિફેક્ટિવ, બરાબર. તો જો શું કહે છે અહીંયા સ્વિચ જે છે અને ધ પ્લગ, સ્વિચ પણ એક વચનમાં છે અને પ્લગ પણ એક વચનમાં છે. સ્વિચીસ નથી કે પ્લગ્સ નથી, બરાબર. ધ સ્વિચ અને ધ પ્લગ બે એક વચનમાં છે તો તમારું આ ઇઝ કે આર જે મૂકો ને એ પણ એક વચનમાં જ મૂકાશે, બરાબર. હવે જુઓ અહીંયા એધર ધ મટીરિયલ્સ છે અને ધ મશીન્સ છે. તો આ બે જે વર્ડ છે એ બધું બહુવચનમાં છે. મટીરિયલ નથી, ખાલી મટીરિયલ્સ છે અને ધ મશીન્સ છે, બરાબર. તો એ બે બહુવચનમાં છે તો આપણે શું મૂકશું? અહીંયા આર મૂકશું,
એટલે એધર ઓર ને એધર નોરથી જોઈન્ટ થયેલું હોય ત્યારે તમને શું જોવાનું, કર્તાને જોવાનું. તો સ્વિચ ને ધ પ્લગ બે એક વચનમાં છે એટલે ઇઝ મૂકવાનું, ને અહીંયા કર્તા બહુવચનમાં છે એટલે આર મૂકવાનું. પણ ક્વેશ્ચન ક્યાં થાય કે જ્યારે પહેલો કર્તા એક વચનમાં હોય અને બીજો કર્તા બહુવચનમાં હોય તો શું કરવું, ત્યારે શું કરશું. તો જુઓ અહીંયા બીજો એક્ઝામ્પલ છે, નેધર ધ ટ્રક્સ નોર ધ ટ્રેક્ટર વોઝ રિપેર્ડ. જેમ કે જો અહીંયા કર્તાજી છે એ બહુવચનમાં છે પણ ટ્રેક્ટરજી છે એ એક વચનમાં છે. આ બહુવચનમાં છે, આ એક વચનમાં છે. ત્યારે તમે જે ઇઝ એમ આર વોઝ વેર મૂકશો ને એ બીજા કરતા પ્રમાણે મૂકવાનું, નોરની બાજુવાળો જે હશે ને કરતા એના પ્રમાણે મૂકવાનું. તો અહીંયા જો ટ્રેક્ટર છે, ખાલી બહુવચન નથી, એક વચન છે એટલે આપણે અહીંયા વોઝ મૂક્યું. પણ જો બીજો એક્ઝામ્પલ તરીકે શું છે, ધ ટ્રક એન્ડ ધ ટ્રેક્ટર્સ, અહીંયા એસ મુકાઈ ગયો છે, ટ્રેક્ટર્સ, બરાબર. તો આના પ્રમાણે આપણે વોઝ કે વેર મૂકશું. તો અહીંયા ટ્રેક્ટર્સ છે તો શું મુકાશે, વેર મુકાશે, બરાબર. ખ્યાલ પડી ગયો. બંને કરતાં એક વચનમાં હોય તો એક વચન જ મુકાશે, બંને કરતાં બહુવચનમાં હોય તો બહુવચન જ મુકાશે. પણ જ્યારે બંને કરતાં એક એક વચન હોય ને એક બહુવચન હોય ત્યારે પાછળનો કર્તા જે હશે એના પ્રમાણે વોઝ વેર ઇઝ એમ આર મુકાશે, બરાબર. જેમ કે અહીંયા ખાલી ટ્રેક્ટર છે તો વોઝ મૂક્યું, અહીંયા ટ્રેક્ટર્સ છે તો વેર મૂક્યું. ક્લિયર? ચલો એના પછી આપણે જોશું એન્ડથી જોડાયેલા કરતા બહુવચન લે છે. એન્ડ ધ મેકેનિક એન્ડ ધ ડ્રાઈવર આર ઇલ. એન્ડથી વાક્ય જોડાયેલું છે ત્યારે આપણે બહુવચન લેશું. ઇઝ ન મૂક્યું, આર મૂક્યું, બરાબર. એટલે એ યાદ રાખવાનું, એન્ડથી જોડાયેલા હોય કરતા બહુવચન લે છે, બરાબર. જો એન્ડથી જોડાયેલા કરતાઓ પહેલાં એવરી વગેરે યુઝ થયેલું હોય તો એક વચન લેવાય. જ્યારે સેન્ટેન્સની આગળ એવરી યુઝ થયેલું હોય, બરાબર, ખાલી એન્ડથી જોડાયેલું હોય તો બહુવચન સમજવું. પણ જ્યારે એન્ડ પણ હોય અને એવરી પણ હોય, આગળ એવરી હોય ને સેન્ટેન્સ એન્ડથી જોડાયેલું હોય તો એક વચન સમજવું, બરાબર. આ બધા મુદ્દા યાદ રાખવા અને નોટ ડાઉન કરતા રહેવાનું બુક્સની અંદર, બરાબર. ચલો એના પછી છે બ્રેડ એન્ડ બટર ઇઝ હેઝ ફેવરિટ બ્રેકફાસ્ટ ફૂડ. સમાસ કરતા હોય તો એક એકમ ગણાય છે અને એક વચન લે છે, બરાબર. બ્રેડ અને બટર એક એકમ ગણાય એટલા માટે આપણે અહીંયા શું લીધું, ઇઝ લીધું, એક વચન લીધું. હવે સમાસ કરતા એક વચન હકારાત્મક હોય અને બીજો નકારાત્મક હોય તો હકારાત્મક પ્રમાણે ક્રિયા આવે છે. જેમ કે ધ આર્ટિસન નોટ ધ ડ્રેટ્સમેન ઓર ધ ફોરમેન ડિઝર્વ પ્રાઇઝ ફોર ધ ઇન્ક્રીઝ ઇન ધ પ્રોડક્શન. તો અહીંયા તમારો હકારાત્મક કરતા કયો છે, આર્ટિસન, બરાબર. આ હકારાત્મક કરતા, તો એના પ્રમાણે આપણે સેન્ટેન્સની ક્રિયાને અનુસરે, બરાબર. ચલો એના પછી છે ઇચ વન, એવરી વન કે એવરીબડી, એનીબડી, નો વન કે નો બડી, એધર નેધર વગેરે એક વચન છે અને ક્રિયા એક વચનમાં લે છે, બરાબર. ઇચ, એવરી વન, એવરી ડે, એવરી બડી, બરાબર, બધી જગ્યાએ એક વચન લાગે છે. જેમ કે ઇચ ઓફ ધ બોયઝ, અહીંયા જો બોયઝ છે બહુવચન છે તો પણ આપણે અહીંયા એને હેઝ મૂકાણું, બરાબર. બોયઝ છે બહુવચન છે તો પણ હેઝ મૂકાણું. શું કામ, તો આગળ ઇચ છે એટલા માટે. ઇચ, એવરી વન, નો બડી, એનીબડી, બરાબર. બધી જગ્યાએ જો આ સેન્ટેન્સ આ વર્ડ વાપરેલા હોય તો એક વચન ક્રિયા સમજવી, બરાબર. ચલો એના પછી છે જેમ કે એધર ઓફ ધ મેસન્સ ઇઝ ગુડ. જો અહીંયા એધર યુઝ થયેલું છે તો આપણે એક વચન સમજ્યું, બરાબર, એટલે ઇઝ લાગ્યું. ઓલ અને સમ ગણ્ય નામો સાથે બહુવચન લે છે અને અગણ્ય નામો સાથે એક વચન લે છે. જેમ કે ગણ્ય અને અગણ્ય એટલે શું, એટલે જે ગણી શકાય એ બહુવચનમાં લેવાનું અને ન ગણી શકાય એને એક વચનમાં લેવાનું.
જેમ કે ઓલ ઓફ ધ સિમેન્ટ, સિમેન્ટને ગણી ન શકાય, તો અગણ્ય નામ સાથે આપણે એક વચન લેવાનું, એટલે અહીંયા ઇઝ યુઝ થયું. અને ગણ્ય નામો સાથે બહુવચન, ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ્સને ગણી શકાય એટલે અહીંયા બહુવચન આર યુઝ થયું. બરાબર. એવી જ રીતે નન ગણ્ય નામો સાથે એક વચન ને બહુવચન બંને હોઈ શકે, પણ અગણ્ય નામો સાથે બહુવચન. બરાબર. જો આ બેનું સિમિલર છે, ઊંધું છે. ગણ્ય નામો સાથે અહીંયા બહુવચન લેવાય છે ને અહીંયા અગણ્ય નામો સાથે એક વચન લેવાય છે. અગણ્ય નામો સાથે એક વચન, અગણ્ય નામો સાથે એક વચન, ને ગણ્ય નામો સાથે અહીંયા ખાલી બહુવચન લેવાય છે, પણ અહીંયા આગળ જો નન યુઝ થયેલું હોય તો એક વચન અને બહુવચન બંને હોઈ શકે, બંને લખી શકાય. બરાબર. જેમ કે નન ઓફ ધ પેટ્રોલ ઇઝ લોસ્ટ, તો પેટ્રોલને ગણી ન શકાય, એટલે અગણ્ય નામો સાથે આપણે શું લીધું? એક વચન લીધું. પણ સ્ટુડન્ટ્સને ગણી શકાય ને નન પણ યુઝ થયેલું છે. અગર સ્ટુડન્ટ્સને ગણી શકાય અને નન યુઝ ન થયેલું હોય તો બહુવચન જ સમજવાનો, અને જો નન યુઝ થયેલું હોય તો એક વચન અને બહુવચન બંને આવી શકે. બરાબર. અંતર, વજન, પૈસાની રકમ વગેરે બહુવચનમાં હોય તો પણ એક જ જથ્થા સૂચક હોય ત્યારે એક વચન લે છે. એક જથ્થાની વાત કરે, આખા બંડલની વાત કરતા અહીં, ત્યારે આપણે એક વચન લેવાનું. 100 રૂપીઝ ઇઝ અ બિગ અમાઉન્ટ. બરાબર. આખા જથ્થાની વાત થાય છે. 100 રૂપીઝ, તો આપણે અહીંયા શું લીધું? ઇઝ લીધું, એક વચન લીધું. કેટલ, પીપલ જેવા સમૂહવાચક નામ બહુવચન લે છે. જેમ કે પીપલ આર એંગ્રી એઝ ધેર ફીલ ચીટેડ. બરાબર. પીપલ છે તો એની સાથે આપણે બહુવચન લીધું, લોકો એટલે બહુવચન. પછી ક્રાઉડ, ફેમિલી, પોલીસ, ગવર્મેન્ટ જેવા સમૂહવાચક નામ સમૂહ તરીકે એક વચન લે છે, પણ છૂટક વ્યક્તિ તરીકે ગણાય તો બહુવચન લેવાય. સમૂહવાચક હોય તો એક વચન સમજવું, અને જો છૂટક વ્યક્તિની વાત થતી હોય તો બહુવચન સમજવું. જેમ કે માય ફેમિલી આર અર્લી રાઇઝીસ, તો ફેમિલીના બધા જ સભ્યોની વાત થાય છે. વહેલા ઉઠી જાય છે, તો બધા જ સભ્યો વહેલા ઉઠી જાય છે, તો અહીંયા શું આવ્યું? બહુવચન લીધું. પણ જો એમ કે માય ફેમિલી ઇઝ વેલ નોન, તો આખી ફેમિલીની જ વાત થાય છે, તો ત્યારે આપણે એક વચન લેશું, ઇઝ વેલ નોન. બરાબર. ચલો, આ હતું સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં આટલું જ આવશે. બરાબર. આટલા વર્ડ બધા ક્યાં કઈ રીતે યુઝ થાય છે એ સમજી એક વખત રિવાઇઝ કરી લો. કાલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ કરશું તો વધારે ખ્યાલ પડી જશે કે સેન્ટેન્સની અંદર કઈ રીતે એક વચન પુટ કરવાનું અને કઈ રીતે બહુવચન પુટ કરવાનું. બરાબર. ધન્યવાદ.